ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે, પરંતુ નવા પ્રદેશ પ્રમુખ સામે સૌથી મોટો પડકાર છે મંત્રીમંડળમાં ફેરફાર. અને આ ફેરફાર થાય તો સૌરાષ્ટ્ર અને પાટીદાર નેતાઓની દિવાળી સુધરી શકે છે. પણ જગદીશ વિશ્વકર્મા સામે પણ અનેક પડકારો છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌરાષ્ટ્રનું રાજકારણ હાલ સતત ચર્ચામાં છે, કારણ કે સૌરાષ્ટ્રનું રાજકારણ ગુજરાતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાં 48 જેટલી સીટો છે અને એમાં આપણે જોયું કે છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ દ્વારા અહીં પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોનો પ્રવાસ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સતત એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની એમની પોતાની જે છે એ છબી અને એમની પકડ જે છે મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એમાં ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને સફળતા પણ મળી રહી છે. બીજી બાજુ આ તમામ પ્રયાસોની વચ્ચે ભાજપની પકડ જે છે સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ઓછી થતી જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. એના માટે જગદીશ વિશ્વકર્મા માટે સૌથી પહેલો તો પડકાર રહેશે કે સૌરાષ્ટ્રમાં ભાજપની પકડ મજબૂત કરવાનો. અને અનેક વિસ્તારોમાં ભાજપ સામે અનેક પડકારો છે. બીજી બાજુ આપણે જોયું કે આમ આદમી પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક એવા પ્રયાસો કરી રહ્યું છે કે એમની પકડ સૌરાષ્ટ્રમાં મજબૂત બને. અને આપણે જોયું પણ ખરા, કોંગ્રેસ દ્વારા જૂનાગઢમાં ચિંતન શિબિરનું આયોજન કરાયું. આખા ગુજરાતના અનેક કોંગ્રેસ અને અન્ય દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે પણ ત્યાં પહોંચ્યા. ગુજરાતના અનેક નેતાઓ આપણે જોયું કે જેમના પ્રદેશ પ્રમુખ જે છે અમિત ચાવડા સતત ત્યાં હતા. ત્યારબાદ આપણે જોયું કે બનાસકાંઠામાં તેમના એકમાત્ર સાંસદ છે ગેનીબેન ઠાકોર, એ પણ જૂનાગઢમાં જ હતા. અને ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા પણ સૌરાષ્ટ્રમાં જે છે પકડ જે છે એમની મજબૂત બનાવવાનો પ્રયાસ થાય અને ગોપાલ ઇટાલિયાની જે છે ઇફેક્ટ એ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી વાત એ છે કે ભાજપમાં હવે નવા ચહેરાઓ ઉપર પણ દાવ રમવો પડશે, કારણ કે જે નેતાઓ કે જેમને આપણે એવું કહી શકીએ કે જૂના જોગી છે, જૂના નેતાઓ છે, અને એવા અનેક નેતાઓ છે કે જેમની શિસ્ત અને તેમના કૌભાંડને લઈ, જેમ કે આપણે વાત કરીએ બચુ ખાબડની અને બીજા અનેક નામો છે કે જેમનું મંત્રી પદ જવાનું ક્યાંક ને ક્યાંક ચોક્કસ લાગે છે. એવામાં કોને મોકો મળશે એ વાત પણ ચર્ચામાં આવી છે. આપણે જોયું હતું કે આના પહેલાના જે પ્રમુખ હતા CR પાટીલ, એ પણ આવા જ સમયે એટલે કે જ્યારે પ્રમુખ બન્યા હતા ત્યારે દિવાળીની પહેલાનો જ સમય હતો અને એવા જ સમયે જે છે CR પાટીલ પ્રમુખ બન્યા હતા. અને ત્યારબાદ CR પાટીલ દ્વારા જે છે આખા ગુજરાતમાં ફરવામાં આવ્યું હતું, તેઓ આખા ગુજરાતમાં ફર્યા હતા અને જે છે એ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે જગદીશ વિશ્વકર્મા પણ આવા જ સમયે પ્રમુખ બન્યા છે અને હવે વિશ્વકર્મા પણ ક્યાંક ને ક્યાંક એવું પણ કરી શકે એવા ચાન્સીસ છે. આના સિવાય પણ એક મુદ્દો છે આદિવાસીઓનો. આદિવાસીઓ હાલ ભાજપ સામે ક્યાંક ને ક્યાંક મોટા પાયે નારાજ છે એવું લાગી રહ્યું છે. આપણે જોયું કે તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને પણ આદિવાસીઓ જે છે એ ભાજપની સામે છે. એના સિવાય પણ એમના જળ, જમીન અને જંગલના મુદ્દાઓ છે, એને લઈને પણ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ જે છે એ ભાજપની સામે છે. એની સામે આપણે જોયું કે ભાજપના, એવું નથી કે ભાજપના નેતાઓ નથી, ભાજપના નેતાઓ છે. ભાજપના નેતાઓ બચુ ખાબડ છે, પરંતુ એ છે બચુ ખાબડ એ મનરેગા કૌભાંડને કારણે જોવાતા નથી. બીજા છે મનસુખ વસાવા જે છે અવારનવાર પાર્ટીની સામે અનેક સવાલો ઊભા કરતા જોવા મળે છે. બીજી બાજુ આપણે આદિવાસી નેતા ચેતર વસાવા જોયા કે જે સતત આદિવાસીઓમાં વર્ચસ્વ વધારતા જોવા મળી રહ્યા છે. એટલે આદિવાસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપની પકડ જે છે ઓછી થઈ રહી છે અને એ પણ એક મોટો પડકાર છે જગદીશ વિશ્વકર્મા સામે કે ભાજપના નેતાઓ જે છે આદિવાસી નેતાઓ છે એમના કૌભાંડો ઓછા થાય, એ નેતાઓ ભાજપની સામે પડવાનું ઓછું કરે અને ક્યાંક ને ક્યાંક ભાજપનું જે છે વર્ચસ્વ અને ભાજપના નેતાઓ જે છે એ આદિવાસીઓમાં પણ પોતાનો વર્ચસ્વ વધારવો પડશે. એ પણ એક પડકાર છે. અને આ બધાની વચ્ચે હાલ ભાજપ માટે અને જગદીશ વિશ્વકર્મા બંને સામે સૌથી મોટો પડકાર છે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવી. એટલે પણ સૌરાષ્ટ્રના નેતાઓ કે જેમને આપણે વાત કરી, આના પહેલાં જ આપણે વાત કરી કે સૌરાષ્ટ્રના નેતાઓ અને પાટીદાર નેતાઓની દિવાળી સુધરી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે છે સૌથી મોટો પડકાર છે અને પકડ મજબૂત કરવાની વાત કરવામાં આવતી હોય તો સૌરાષ્ટ્રના નેતાઓ છે એમને મંત્રીમંડળના પદ આપવા પડે, એમને મોટા મોટા હોદ્દાઓ આપવા પડે. એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના નેતાઓની દિવાળી સુધરી શકે છે. અને બીજી વાત છે પાટીદાર નેતાઓની, કારણ કે જો સૌરાષ્ટ્રમાં હોય અને એનામાં પણ જો ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ ઓછી કરવી હોય તો પાટીદાર ચહેરો લાવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા એક પાટીદાર છે અને એમની સામે જો પાટીદાર ચહેરો હશે તો જે છે સૌરાષ્ટ્રમાં પણ પકડ મજબૂત બનશે અને ગોપાલ ઇટાલિયાની પણ ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક ભાજપ ઓછી કરી શકે છે. એટલે આ તમામ પડકારોની વચ્ચે હવે જગદીશ વિશ્વકર્મા
ભાજપના જે છે પ્રદેશ પ્રમુખ તો બની ગયા છે, પરંતુ એમની સામે અનેક પડકારો છે અને એનામાં પણ સૌરાષ્ટ્રના અને પાટીદાર નેતાઓની દિવાળી પણ સુધરી શકે છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.